વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમરેલીની શાળામાં વિદ્યાર્થીઓએ બ્લેડના ચેકા મારવાનો મુદ્દો। વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગળ આવી છે। મનોવિજ્ઞાન ભવન પ્રાથમિક અને હાઈસ્કૂલ સાથે MOU કરાશે। સરકારી કે ખાનગી શાળાના વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરાશે। મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો શાળાએ જઈ કાઉન્સેલિંગ કરશે અને જરૂર લાગશે તો વિદ્યાર્થીઓને બોલાવી આ સાથે વાલીઓને બોલાવીને પણ કાઉન્સેલિંગ કરવામાં આવશે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પહેલ કરવામાં આવી છે। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, અમરેલીની શાળામાં વિદ્યાર્થીઓએ બ્લેડના ચેકા માર્યા હતા અને હવે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવું જરૂરી બની ગયું છે। આ બધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગળ આવી છે। ધ્રુવિશા, સૌથી મોટા સમાચાર કહેવામાં આવે છે, કારણ કે જે રીતના અમરેલીની જે ઘટના બની છે, 40 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા બ્લેડના ચેકા હાથમાં મારવામાં આવ્યા હતા। ગેમના કારણે આખું આ પ્રકારનું કૃત્ય કર્યા હોવાની વિગત સામે આવી હતી। જોકે બીજી બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મોટી પહેલ છે તે કરી છે ને તેમાં કહેવામાં આવ્યું છે જે રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરની શાળા કે પછી કોઈ કોલેજો, ખાનગી શાળા હશે કે પછી કોઈ સરકારી શાળા છે, તેમની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા MOU કરવામાં આવશે, જેની અંતર્ગત જે વિદ્યાર્થીઓ આ પ્રકારના વિદ્યાર્થીઓ છે, શાળાના શિક્ષકોને ખ્યાલ હોય છે, ઘરે માવિત્રોને પણ ખ્યાલ હોય છે કે સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે અને ગુમસુમ પણ રહેતા હોય છે, તો આ પ્રકારના વિદ્યાર્થીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનું પગલું ભર્યું છે। શાળા સાથે MOU કરીને જે વિદ્યાર્થીઓ છે તેમની જે કાઉન્સેલિંગ કરવાની કામગીરી છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો છે તેમના દ્વારા કરવામાં આવશે। સાથે જરૂર જણાશે તો જે વિદ્યાર્થીઓ છે તેમના માવિત્રો કે તેમને પણ કાઉન્સેલિંગની જરૂર હોય છે તો તેમનું પણ કાઉન્સેલિંગ છે તે કરવામાં આવશે ને જેના કારણે બીજી વાર આ પ્રકારની કોઈ ઘટના ન બને તે જરૂરી છે। એટલા માટે કહી શકાય કે જે રીતના અમરેલીની જે બગસરાની મુંજિયાસરની જે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ આ પ્રકાર જે બ્લેડના છરકા માર્યા છે ને જે ઘટના બની છે તેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મોટી પહેલ છે તે કરવામાં આવી છે અને શાળા સાથે MOU કરી અને વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરીને આ પ્રકારની ઘટના ન બને તેના માટે તકેદારીના ભાગરૂપે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે મેદાનમાં આવી છે। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।